નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવવા વખતે રોકસ્ટાર દેવ પગલી મેદાને ઉતર્યા. પગલી બેન્ડ ગ્રુપ દ્વારા સતત 10 દિવસ અમદાવાદના વાસાણી ફાર્મ નિકોલ ખાતે ગરબાની રમઝટ બોલાવશે. નવા ગરબા સાથે પ્રાચીન ગરબા કે જે રીતે દેવ પગલી ફેમસ છે તે રીતે રોક એન્ડ ફોક ગરબાની રમઝટ જામશે. દેવ પગલી સાથે ગાયક દીપક બારોટ, કાજલ પંડ્યા અને સાક્ષી કસ્ટા પણ જોડાશે. દેવ પગલી રોક એન્ડ ફોક ગ્રુપ સાથે ખેલૈયાઓ ઝૂમી ઉઠે તેવા નવા ગરબા પણ જોવા મળશે. તો રોકસ્ટાર દેવ પગલીએ માં પાવાતીગઢથી ઉતર્યા મહાકાળી માના ગરબાની ઝલક આપી ગરબા ગીતો ગાયા. અરે હીરલે ગડેલો આપલે મડેલો બ્યુટીફુલ છે તારો ગાગરો, લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલુ છોડી. અરે માટલા ઉપર માટલું ને માટલામાં પોણી, ઢગલો પ્રેમ કરીશ તોય નહીં બને રોણી રોણી. चांद वाला मुखड़ा लेके ना चलो बाजार में, एक पागल प्रेमी हो गया कायल तेरे प्यार में. आज हव कोई नो दहको आयो मारी माँ, हव कोई नो दहको आयो मारी माँ, मारो पण विहको लाय मारी माँ. ए अंतरणी વાત મારી જાણે મારી માં, તને બીજું હવે કોઈ ના કેવું પડે ના. એ નિકુલ ના ખેલૈયાઓ, આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં, તારી મારી આબરૂનો સવાલ મારી માં. વસાણીમાં દેવ પગલી આવે છે, રોક ને ફોક ના ગરબા લાવે છે. માં પાવા તે ગઢથી ઉતર્યા રે મહાકાળી રે, માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે. એ માં પાવા તે ગઢથી ઉતર્યા રે મહાકાળી રે. માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે. એવા સાવ્યું ચાપાનેર પાવાગઢ વાળી રે, એવા સાવ્યું ચાપાનેર પાવાગઢ વાળી રે. માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે. ओ हारे का सहारा मेरा खाटू श्याम हमारा, हरे का सहारा मेरा खाटू श्याम हमारा. हारे का सहारा मेरा खाटू श्याम हमारा. हरे का सहारा मेरा खाटू श्याम हमारा. खाटू श्याम श्याम मेरा खाटू श्याम, खाटू श्याम श्याम मेरा खाटू श्याम. हरे का सहारा मेरा खाटू श्याम हमारा. हारे का सहारा मेरा खाटू श्याम हमारा. ગાયક કલાકારની વાત આવે ત્યારે એક એવું વ્યક્તિત્વ જેની ઓળખાણની જરૂર નથી, જેના ગીત 200 મિલિયન વ્યૂ જે છે તે થયા છે, અને ખાસ લાખ રૂપિયાનો ઘાઘરો અને માટલા ઉપર માટલું એવા ગીતોથી જે કહેવાય કે જે સંગીત જગતમાં ધૂમ મચાવનાર દેવ પગલી છે. અને ખાસ આ વખતે વાસાણી ફાર્મ ખાતે રોક એન્ડ ફોક જે ગરબાના 10 દિવસની ધૂમ મચાવશે. આપણી પાસે ખાસ દેવ પગલી છે. જી, કેવી રીતે આ વખતે 10 દિવસ નવરાત્રીનું અહીં આયોજન કરવામાં આવશે, કેવા ગીતો છે આ વખતે નવરાત્રી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા છે? પહેલી વખત મેં નામ રાખ્યું છે અહીંયા અમારું જે આયોજિત થઈ રહ્યા છે, જે અમારા નાગલધામ ગ્રુપ અને નવગણભાઈ અને અમારા મહેન્દ્રસિંહ બાપુ બંને જણાએ અને બધા ભેગા થઈને કંઈક પહેલી વખત હું લોન્ચ કરી રહ્યો છું પગલી બેન્ડ. જે પહેલી વખત અમારી નવરાત્રી છે કે 10 દિવસ એક જ જગ્યાએ, આમ તો મારી ઇન્ડિવિઝન હોય છે, બધી જગ્યાએ હાજરી આપતો હોઉં છું, બધી જગ્યાએ ઇન્ડિવિઝન જતો હોઉં છું. ગયા વર્ષે મારી અંબાણીના ઘરે એટલે કે જીઓ સેન્ટરમાં હતી, પણ આ વર્ષે એવું વિચાર્યું કે 10 દિવસ અમદાવાદને જુમાવું, ને એમાંય નિકોલ અને એમાંય પાછું વસાણી ફાર્મ, એટલે જબરજસ્ત જ હોય, એટલે મજા આવવાની જ છે. મારી સાથે મારા કો સિંગરો બધા છે, એટલે કે કાજલ પંડ્યા, દીપક બારોટ, સાક્ષી કાષ્ટા, આ બધા અમે ધમાલ કરવાના. સાથે બોલિવૂડના સેલિબ્રિટીઓ ઘણા બધા છે, સિરિયલના કલાકારો છે, પછી જેમાં કે સિરિયલમાં તારક મહેતા કા સુંદરલાલ, ફિરોઝભાઈ, એવા ઘણા બધા કલાકારોને અત્યારે ચાલુ છે બધાનું બુકિંગ. અને સિરિયલના કલાકાર, ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અર્બન રૂરલના બધાના કલાકાર પણ લાવવાની વિચારણા ચાલે છે. એટલે આ વર્ષે 10 દિવસની નવરાત્રી નિકોલમાં ખૂબ ધમાલ કરવાની છે, ખૂબ બબાલ કરવાની છે. અને
રોક એન્ડ ફોક, મારું નામ રોકસ્ટાર તરીકે લોકો ઓળખે છે અને બનાસકાંઠાથી આવેલું એટલે ફોક એટલે રોક અને ફોક ગરબા એટલે રોકસ્ટારના ગરબા કંઈક નવું વેસ્ટર્ન એન્ટિક કંઈક સાંભળવાનું છે. 10 જ દિવસ નિકોલમાં વસાણી પામાં ધમાલ કરવાની છે. જી ચોક્કસથી તો ખાસ 10 દિવસ ધૂમ મચાવવાની છે, એટલે કે રોકસ્ટાર તરીકે જે તેમના ગ્રુપમાં છે અન્ય કલાકારો, તેમની પાસે વાત કરીશું. કેવી તૈયારીઓ છે ખાસ આ વખતે નવરાત્રીમાં? નવરાત્રીની ખૂબ જોરોશોરોથી અમારી તૈયારી ચાલુ થઈ ગઈ છે અને પગલી બેન્ડ સાથે અને રોકસ્ટાર આપણા દેવ પગલીભાઈ છે. અમે આખો યુનિક કોન્સેપ્ટ લઈને આવ્યા છે કે બધી જ પ્રકારનું અમે અહીંયા પરોસીએ. જ્યાંથી જે ખેલૈયાઓ આવે છે એ લોકોને એટલું બધું અહીંયા નવીન કંઈક મળશે કે રમવાની સાથે સાથે એ લોકોને સાંભળવાની પણ મજા આવશે. એ લોકો એટલા ઝૂમી ઉઠશે કે અમદાવાદના જે વાસીઓ છે, ખેલૈયાઓ છે, એ લોકોને ખૂબ ધમાલ અમે આખું બેન્ડ કરીને બતાવીશું અને એ લોકોને ખૂબ મજા આવી જવાની. ખાસ દેવ પગલી રોકસ્ટાર ગ્રુપ છે તે આ વખતે ધૂમ મચાવવા આવી રહ્યું છે. ખાસ નિકોલમાં વાસાણી ફાર્મમાં 10 દિવસ ગરબાની રમઝટ બોલાવશે અને ખેલૈયાઓ મસ્તીથી ઝૂમશે. ત્યારે ખાસ દેવ પગલી છે તેઓ ખાસ આ જગ્યાએ ધૂમ મચાવવાના છે 10 દિવસ અને તેને લઈને તેઓ ઉત્સુક છે. કેમેરા પર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.